માયાભાઈ આહિર સામે કોળી સમાજ અને બગદાણા આશ્રમનો વિવાદ એ રાજકારણ સાથે કઈ રીતે જોડાયેલો છે, તેનું કનેક્શન એ તળાજા વિધાનસભા બેઠક, મહુવા વિધાનસભા બેઠક અને રાજુલા વિધાનસભા બેઠક સાથે કઈ રીતે છે. હાલમાં તળાજા, મહુવા અને રાજુલા એ ત્રણેય વિધાનસભાના ધારાસભ્યો એ કોળી સમાજમાંથી છે. તળાજામાંથી ગૌતમભાઈ ચૌહાણ, મહુવામાંથી શિવાભાઈ ગોહિલ અને રાજુલામાંથી હીરાભાઈ સોલંકી. ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો ત્રણેય તાલુકાઓ છે, તળાજા, મહુવા અને રાજુલા, ત્રણેય એકબીજાના પાડોશી વિસ્તારો છે, વિધાનસભાના એરિયા છે, તાલુકાઓ છે. એડમિનિસ્ટ્રેશનની દ્રષ્ટિએ એ રાજુલા અમરેલી જિલ્લામાં છે, જ્યારે તળાજા અને મહુવા એ ભાવનગર જિલ્લામાં છે. કોઈ પણ સમાજની સ્વાભાવિક જ ઈચ્છા હોય કે પોતાના સમાજમાંથી ધારાસભ્ય બને, જેથી સમાજનું એ ભલું કરી શકે, સમાજનું જે કંઈ કામકાજ હોય તો એ પૂર્ણ કરવામાં સુગમતા રહે. આ આજના સમયની વાસ્તવિકતા છે. અગાઉ અહીંયા જ આ ત્રણેય વિધાનસભા બેઠકો પૈકી આહિર સમાજમાંથી પણ ધારાસભ્યો બની ચૂક્યા છે. મહુવામાંથી અગાઉ ડૉક્ટર કનુભાઈ કળસરિયા સાહેબ, ઉપરાંત રાજુલામાંથી અમરીશભાઈ ડેર એ ધારાસભ્યો રહી ચૂક્યા છે. એટલે બંને સમાજ એ પ્રભુત્વ ધરાવે છે. આમ તો તળાજા વિધાનસભાની બેઠકની વાત આવે તો તેમાં અન્ય સમાજને પણ બળુકા માનવામાં આવે છે. કારડિયા રાજપૂત સમાજ હોય કે પાલીવાલ બ્રહ્મ સમાજ હોય. હાલની સ્થિતિએ ત્રણેય ધારાસભ્યો એ કોળી સમાજમાંથી છે. આપણે વાત કરી તેમ એ આહિર સમાજનું પણ અગાઉ પ્રભુત્વ હતું. આ વખતેની વિધાનસભાની ચૂંટણીઓ જે આવતા વર્ષે આવવાની છે, તેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી તળાજા કે મહુવા વિધાનસભા બેઠક માટે એ માયાભાઈ આહિર પરિવારનું નામ અગ્રેસર સાંભળવામાં આવે છે. માયાભાઈને ટિકિટ આપવામાં આવે કે જયરાજભાઈને, તેમના પુત્રને ટિકિટ આપવામાં આવે. આમ પણ ભારતીય જનતા પાર્ટી સાથે, વડાપ્રધાન સાથે એ માયાભાઈ આહિરના જે પ્રભુત્વના જે દ્રશ્યો અગાઉ જોવા મળેલા છે, તેના કારણે આ ચર્ચાને વેગ મળેલો છે. અગાઉ પણ એ છેલ્લે જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે પણ તળાજા વિધાનસભા બેઠક માટે માયાભાઈ આહિરનું નામ ચાલતું હતું. ઉપરાંત આહિર સમુદાયમાંથી જ હોસ્પિટલોનું સંચાલન કરતા ડૉક્ટર મનરભાઈ બલદણિયાનું નામ પણ એ અગ્રેસર ચાલતું હતું. એટલે આ રીતના સમીકરણો છે. પણ કોળી સમાજનું પ્રભુત્વ સમગ્ર ભાવનગર જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો ઉપર છે. કોળી સમાજ ઈચ્છે લોકસભાની બેઠકની જેમ જ સાતે સાત વિધાનસભા, ભાવનગર પૂર્વ, પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, મહુવા, ગારિયાધાર, પાલીતાણા, એ તમામ બેઠકો પર કોળી સમુદાયના ધારાસભ્યો બની શકે, જેવી રીતના લોકસભામાં સંસદ સભ્ય છે એ જ રીતે. પણ હાલની સ્થિતિએ તેમની જે ઈચ્છા પ્રમાણે એ તળાજા, મહુવા અને રાજુલા વિધાનસભાના જે ધારાસભ્યો છે એ કોળી સમુદાયમાંથી છે. એટલે આવતી વિધાનસભા ચૂંટણીમાં આ આહિર સમુદાયને ટિકિટ ન મળે તેવું સ્વાભાવિક જ કોળી સમુદાયની ઈચ્છા હોય. ઉપરાંત રાજુલા વિધાનસભા બેઠક માટે પણ હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં ભળેલા અમરીશભાઈ ડેરનું ટિકિટ માટેનું જે નામ આગળ ચાલી રહ્યું છે. એટલા માટે છેલ્લે 2024ની જે લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે એક એવું સમીકરણ પણ ધ્યાનમાં આવ્યું હતું કે રાજુલાના એ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને ભાવનગર લોકસભાની ટિકિટ આપવામાં આવે ભારતીય જનતા પાર્ટી દ્વારા, અને એ બેઠક એ અમરીશભાઈ ડેર માટે ખાલી કરવામાં આવે. આવું સમીકરણ પણ ચર્ચામાં હતું. ત્યારે એ પુરુષોત્તમભાઈ સોલંકીની નારાજગી હોવાને કારણે થઈ શક્યું નહીં એવા રાજકીય રિપોર્ટ સામે આવ્યા હતા. હવે હાલની જે ઘટના છે એ બગદાણા આશ્રમ તો રાજકીય પ્રભુત્વ ધરાવે, પાવરફુલ ધાર્મિક જગ્યા છે. ઉપરાંત માયાભાઈ આહિર પણ એ હાલની સ્થિતિએ લોક સાહિત્યકાર હોવા સાથે રાજકીય પ્રભુત્વ ધરાવે છે અને સ્વાભાવિક જ કોળી સમુદાયનું પ્રભુત્વ છે.
એટલે તમામ જે વિવાદમાં હાલમાં કેન્દ્રમાં છે એ પાવરફુલ હોવા છતાં અને જો ભાજપ હાઈકમાન્ડ ધારે તો એક દિવસની અંદર પ્રશ્ન એ ઉકેલાઈ જાય કેમ છે અને સમાજનું જે હિત થવું જોઈએ તમામ જે જ્ઞાતિ સમુદાય છે થઈ શકે છે. અગાઉ એ જ પ્રમાણે 2024ની લોકસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે પુરુષોત્તમ રૂપાલા પાટીદાર સમુદાયમાંથી હતા અને સામે ક્ષત્રિય સમાજ હતો. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ એવું ઈચ્છ્યું હતું કે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ સામે ન આવી જવા જોઈએ અને એ બરાબર તકેદારી રાખવામાં આવી અને એવું બન્યું નહોતું. પુરુષોત્તમભાઈ રૂપાલા સામે જ વિવાદ રહ્યો હતો. સામે કોમ આવી ન જાય એ ભારતીય જનતા પાર્ટીએ ધ્યાન રાખ્યું હતું. હાલની સ્થિતિએ પણ એ મુદ્દો ધ્યાનમાં રાખવામાં આવે અને ઝડપથી પ્રશ્ન ઉકેલાઈ જાય તે ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, પણ એ સમાજનું દરેક જ્ઞાતિ સમુદાયનું યોગ્ય સંતુલન થાય અને બધાયનું હિત જળવાઈ રહે તે જરૂરી છે. પણ હાલમાં આ રાજકીય પરિસ્થિતિને કારણે પ્રશ્ન મોટો થાય છે કે કેમ એ વિચારવાનો મુદ્દો સામે આવ્યો છે.